જય હિન્દ મિત્રો, હું મિલન વરિયા. આપણી આ ચેનલ લર્ન ટુડે લીડ ટુમોરોમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. આપણે વાત કરતા હતા ભારતના બંધારણની, અને એમાં ચેપ્ટર 6 સુધી આપણે કમ્પ્લીટ કરી નાખ્યું હતું. અને ચેપ્ટર 7 જે ભારતના રાષ્ટ્રીય પ્રતીકો હતા એમાં ઓલરેડી 3 લેક્ચર થઈ ચૂક્યા છે. અને આજે આ ચોથો લેક્ચર છે કે ભારતના રાષ્ટ્રીય પ્રતીકો બરોબર કયા કયા છે, એમાં કઈ રીતે શું છે. તો અગાઉ આપણે 3 લેક્ચર જોયા, એમાં જોયું હતું કે રાષ્ટ્રીય ગીત, ગાન, ધ્વજ બધું શું છે, એ એના રચયિતા કોણ છે, ક્યારે અમલમાં આવ્યું, સ્વીકારવામાં ક્યારે આવ્યું, એ બધી વાત કરી હતી. તો આજે આપણે કંઈક વાત કરશું ચેપ્ટર 7 જે ભારતના રાષ્ટ્રીય પ્રતીક છે એમાં લેક્ચર 4 ની, અને આજે આ ચેપ્ટર કમ્પ્લીટ થઈ જશે. તો આપણે એમાં વાત કરીએ કે ચેપ્ટર 7 ભારતના રાષ્ટ્રીય પ્રતીકો, એમાં 8મા નંબરનું હતું કે રાષ્ટ્રીય પક્ષી નેશનલ બર્ડ કયું છે? મોર છે. કયું છે? મોર. હવે મોર છે એનું લેટિન નામ શું છે? પાવો ક્રિસ્ટેટસ છે. શું છે? પાવો ક્રિસ્ટેટસ. આ ઘણી વાર પૂછાયેલું છે કે મોર છે એનું લેટિન નામ શું છે? પાવો ક્રિસ્ટેટસ. બરોબર. ભારત સરકારે ભારતીય વન્ય પ્રાણી સુરક્ષા અધિનિયમ 1972 મુજબ શિકાર કે હિંસા કરવાની સખ્ત મનાઈ કરી. બરોબર. જે ભારત સરકારે વન્ય પ્રાણી સુરક્ષા માટે એક અધિનિયમ બહાર પાડ્યો 1972 કે મોર છે એનો શિકાર કે એની હિંસા કરવાની સખત મનાઈ કરવામાં આવી. આઈએમપી છે આ વસ્તુ. બરોબર. ત્યારનો અધિનિયમ હતો 1972 નો. પછી આપણે આગળ વાત કરીએ રાષ્ટ્રીય ફૂલ. બરોબર. નેશનલ ફ્લાવર કયું? તો નેશનલ ફ્લાવર કમળ છે. કયું છે? કમળ. એનું લેટિન નામ શું છે? નેલમ્બો ન્યુસિફેરા કાર્ટન. બરોબર. લેટિન નામે ઘણી વાર પૂછાઈ જતા હોય, તો લેટિન નામે યાદ રાખી લેવા. પછી બીજું છે રાષ્ટ્રીય ફળ નેશનલ ફ્રૂટ કયું છે? કેરી. બરોબર. આઈએમપી સાહિત્ય. કેરી છે એ રાષ્ટ્રીય ફળ છે, નેશનલ ફ્રૂટ છે. લેટિન નામ શું છે? ઇન્ડિકા મેગ્નિફેરા. શું છે? ઇન્ડિકા મેગ્નિફેરા. પછી બીજું આપણે આગળ વાત કરીએ રાષ્ટ્રીય રમત નેશનલ ગેમ. નેશનલ ગેમ કઈ છે આપણી? રાષ્ટ્રીય રમત કઈ છે? હોકી છે. કઈ છે? હોકી. પછી આપણે આગળ વાત કરીએ કે રાષ્ટ્રીય નદી નેશનલ રિવર કઈ છે? ગંગા નદી. બરોબર. ગંગા નદી. આઈએમપી છે આ રીતે. ગંગોત્રી ગ્લેશિયરમાંથી ઉદ્ભવ થાય. બરોબર. ગંગોત્રીનો ઉદ્ભવ ક્યાંથી થાય? ગ્લેશિયરમાંથી થાય છે. લાંબી અને પવિત્ર નદી છે ભારતની. એની સહાયક નદી કઈ છે? યમુના નદી છે. અને ગંગા નદી છે એ રાષ્ટ્રીય નદી તરીકે સ્વીકારવામાં ક્યારે આવી હતી? 4 નવેમ્બર 2008. 4 નવેમ્બર 2008 એનો સ્વીકાર કરવામાં આવ્યો હતો રાષ્ટ્રીય નદી તરીકે. પછી આપણે આગળ વાત કરીએ 13મા નંબરમાં રાષ્ટ્રીય જળીય જીવ. બરોબર. નેશનલ એક્વાટિક એનિમલ કહેવાય. કયું હતું? ડોલ્ફિન. બરોબર. આઈએમપી છે ડોલ્ફિન. લેટિન નામ હતું? પ્લેટનિસ્ટા ગંગેટિકા. બરોબર. પ્લેટનિસ્ટા ગંગેટિકા એનું લેટિન નામ છે. પછી આપણે આગળ વાત કરીએ રાષ્ટ્રીય ધરોહર પ્રાણી. બરોબર. નેશનલ હેરિટેજ એનિમલ્સ. તો હાથી છે, અને એને સ્વીકારવામાં ક્યારે આવ્યું હતું? રાષ્ટ્રીય ધરોહર પ્રાણીનો સ્વીકાર ક્યારે કરવામાં આવ્યો હતો? 21 ઓક્ટોબર 2010. 21 ઓક્ટોબર 2010 એનો સ્વીકાર કરવામાં આવ્યો હતો. પછી આપણે આગળ વાત કરીએ કે હાથીના સંરક્ષણ માટે ફેબ્રુઆરી 1992 પ્રોજેક્ટ એલિફન્ટા શરૂ કર્યો. બરોબર. આ આઈએમપી છે, મોસ્ટ આઈએમપી છે. આજે સંરક્ષણ માટેના જે અમુક કાયદા બન્યા છે વાઘ માટે, મોર માટે, બરોબર, એ યાદ રાખવા જેવી વસ્તુ છે. એલિફન્ટ માટે એના સંરક્ષણ માટે છે એ કાયદા બનાવેલા હતા, એના પ્રોજેક્ટ શરૂ કર્યા હતા. બરોબર. એની જાતિ માટે, એના સંરક્ષણ માટે, એના બચાવ માટે બધા અલગ અલગ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યા હતા, બધા અધિનિયમ ઘડવામાં આવ્યા હતા. તો પ્રોજેક્ટ એલિફન્ટા હતો 1992 હાથીના સંરક્ષણ માટે લાવવામાં આવ્યો હતો. પછી આપણે આગળ વાત કરીએ રાષ્ટ્રીય મુદ્રા પ્રતીક, સિમ્બોલ ઓફ નેશનલ કરન્સી. બરોબર. ડોલર હોય તો એનો સિમ્બોલ કેવો હોય? બીજી કોઈ પણ કરન્સી છે તો એનો સિમ્બોલ કેવો દર્શાવે? આપણા ભારતના રૂપિયાનો સિમ્બોલ કેવો છે? કંઈક આ રીતે છે, ર ને પછી આડો લીટો. બરોબર. તો એનો સ્વીકાર ક્યારે આપણે કર્યો? રાષ્ટ્રીય મુદ્રા પ્રતીક છે, સિમ્બોલ ઓફ નેશનલ કરન્સી. બરોબર. એનો સ્વીકાર ક્યારે કર્યો? 15 જુલાઈ 2010. બે વસ્તુનો કોમ્બો છે. દેવનાગરી લિપિમાં આપેલ રૂપિયો, બરોબર, રૂ, અને લેટિનનો આર, આ બેનું કોમ્બિનેશન કરવામાં, કમ્બાઈન કરવામાં આવ્યું, છેલ્લે એવું બનાવવામાં આવ્યું
આ સિમ્બોલ બનાવવામાં આવે, જે રૂપિયાનો છે, આપણા નેશનલ કરન્સીનો સિમ્બોલ છે આ. પછી રાજભાષા, નેશનલ લેંગ્વેજ કઈ છે? પણ રાષ્ટ્રીય ભાષાની વાત નથી કરવામાં આવી, રાજભાષાની વાત કરવામાં આવી. આવશે આગળ. હિન્દી છે એ રાજભાષા તરીકે સ્વીકારવામાં આવી અને સત્તાવાર ભાષાની અત્યારે સંખ્યાઓ કેટલી છે? 22 સત્તાવાર માન્ય ભાષાઓ છે. બરાબર. બંધારણની અનુચ્છેદ 343 મુજબ રાજભાષા હિન્દી છે, મોસ્ટ ટાઈમ છે. હિન્દી છે કયા અનુચ્છેદ અંતર્ગત રાજભાષા તરીકે સ્વીકારવામાં આવેલી છે? અનુચ્છેદ 343. બરોબર, આઈએમપી છે આ રીતે. પછી આપણે આગળ વાત કરીએ કે રાષ્ટ્રીય મુદ્રા લેખ, નેશનલ મોટો, આપણે આગળ વાત કરી હતી. નેશનલ જે સિમ્બોલ આગળ આવી ગયું હતું એમાં વાત કરી હતી કે રાષ્ટ્રીય મુદ્રા લેખ સત્યમેવ જયતે, સત્યનો વિજય થાય છે એવું સ્ટેટમેન્ટ છે. બરોબર. આ વાક્ય ક્યાંથી લીધેલું છે? મુંડકોપનિષદમાંથી લીધેલું છે. ક્યાંથી? મુંડકોપનિષદમાંથી. અને આ મુદ્રા લેખ છે એ એમાં છે, સત્યમેવ જયતે જે લખેલું છે એ મુંડકોપનિષદમાંથી લીધું. પણ એ કઈ લિપિમાં છે? આ મુદ્રા લેખ દેવનાગરી લિપિમાં છે. આઈએમપી છે, મોસ્ટ આઈએમપી છે. આ ઘણી વાર પૂછાઈ ગયેલો સવાલ છે. તો આપણે આ ચેપ્ટર 7 જે ભારતના રાષ્ટ્રીય પ્રતીકો એ આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. અને એના ટોટલ 4 લેક્ચર થયા છે. આ ચોથો લેક્ચર હતો, અહીંયા કમ્પ્લીટ થાય છે અને આ ચેપ્ટર પૂરું થાય છે. આગળનું પછીનું ચેપ્ટર છે એ આપણે ચાલુ કરશું કંઈક, જે ટૂંક સમયમાં ચાલુ કરી અને આપણે અપડેટ આપી દઈશું. તો જો તમે આ બધા લેક્ચર અગાઉના 6 ચેપ્ટરના અને 7મા ચેપ્ટરના જે લેક્ચર થઈ ચૂક્યા છે એ ના જોયા હોય તો આપણી ચેનલની પ્લેલિસ્ટમાં આપેલા છે બધા વિડીયો, ત્યાંથી જોઈ શકો છો. અને જો મિત્રો તમે આ ચેનલ ઉપર નવા હો તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો, લાઇક કરો અને મિત્રો સાથે શેર કરો, જેથી અહીંયા કોઈ પણ અપડેટ આવે તો એની માહિતી તમારા સુધી પહોંચી જાય. તો આપણું ચેપ્ટર 8 ટૂંક સમયમાં ચાલુ કરી દઈશું. તો બધા ચેક સુધી બના રહેજો. આપણે આખું બંધારણ કમ્પ્લીટ કરવાના છીએ. જય હિન્દ, જય ભારત.